નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આજના સમયમાં શિક્ષણની માંગ દિન પ્રતિદિન વધી રહી છે, ત્યારે સમાજ અને રાષ્ટ્રના વિકાસ માટે શિક્ષણરૂપી મંદિરો બનશે તો જ સમાજ અને રાષ્ટ્રને આગળ વધારી શકીશું, તેમ દાંતીવાડાના વાગરો ખાતે યુવા સરપંચ દ્વારા પંચાયત અને દાતાઓના સહયોગથી નવનિર્માણ પામેલ લાયબ્રેરીના શુભારંભ પ્રસંગે ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈએ જણાવ્યું હતું. દાંતીવાડા તાલુકાના યુવા સરપંચ ભૂરા જામાભાઈ રબારી દ્વારા ગામના વિકાસમાં હર હંમેશ અગ્રહરોળમાં જોવા મળી રહ્યા છે, ત્યારે ગામના દીકરા દીકરીઓને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે ડીસા કે પાલનપુર સુધી લાંબા ન થવું પડે તે માટે ગામમાં જ લાયબ્રેરી બનાવવાનો વિચાર આવ્યો હતો, જેથી સરપંચ ભૂરાભાઈ રબારી તેમજ ગામના યુવાનોએ પંચાયત અને દાતાઓના સાથ સહકારથી એક સુંદર મજાની સુવિધાસભર લાયબ્રેરી તૈયાર કરવામાં આવી હતી. ધાનેરાના શિક્ષણપ્રેમી ધારાસભ્ય માવજીભાઈ દેસાઈના હસ્તે તેમજ દાતા હર્ષદભાઈ પટેલ, નિવૃત્ત આરટીઓ અધિકારી વેપારી દિનેશભાઈ માળી, નવીનભાઈ ઠક્કર, હરનાથભાઈ પટેલ, સરપંચ ભૂરાભાઈ રબારી, ઉપસરપંચ કાનાભાઈ આલ સહિત આગેવાનો, ગ્રામજનો અને યુવાનોની ઉપસ્થિતિમાં લાયબ્રેરીને ખુલ્લી મૂકવામાં આવી હતી. આ અંગે સરપંચ ભૂરાભાઈ રબારીએ જણાવ્યું હતું કે ગામના દીકરા દીકરીઓને ઘર આંગણે જ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટેની સુવિધા મળી રહે તે માટે લાયબ્રેરી બનાવવાનો વિચાર આવ્યો હતો, જેમાં ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ સહિત ગ્રામજનો અને દાતાઓના સહયોગથી સુંદર મજાની લાયબ્રેરી બનાવવામાં આવી છે.